જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, 15મા અધ્યાયના 7મા શ્લોક સુધી આપણે જોયું કે ભગવાને જે જ્ઞાનની શરૂઆત કરી છે અને અર્જુનને કહેવાનું ચાલુ કર્યું છે, એમાં 12મા અધ્યાયથી અર્જુને કરેલા પ્રશ્નના ભાગરૂપે ભગવાને જે બેમાંથી કયું વધારે પ્રિય છે અને પછી 13મો અધ્યાય 14મા અધ્યાયમાં ગુણો વિશેનું વર્ણન અને 15મા અધ્યાયમાં જ્ઞાન વિશે ભગવાન ધીમે ધીમે પોતાની પૂર્વ ભૂમિકા બાંધતા હોય અને એટલા માટે ભગવાને 7મા શ્લોકની અંદર એવી વાત કરી કે મમે વાંશો જીવલોકે જીવભૂત સનાતન. આ જીવલોકની અંદર એમાં 3 લોક અને 14 ભુવનમાં જેટલી પણ યોનિઓ છે એમાં જે આ જીવભૂત આ જીવરૂપ બનેલો જે આત્મા છે મમ એવ અંશ સનાતન, એ મારો જ સનાતન અંશ છે. મન સહિતની 5 ઇન્દ્રિયોને એ આકર્ષિત કરે છે. પ્રકૃતિ સ્થાની પ્રકૃતિમાં રહેલા મન સહિતની એ 5 ઇન્દ્રિયોને આકર્ષિત કરે છે. હવે એ આકર્ષિત થઈ ગયા પછી એ એમને કેવી રીતે નોખી નોખી યોનિઓમાં ઘુમાવે છે અથવા લઈ જાય છે એમના વિશેનું વર્ણન કરતા ભગવાન 8મો શ્લોક આપે છે. એક રીતે જોઈએ તો 8મો શ્લોકમાં સમજાવવા માટે ભગવાને સરસ મજાનું ઉદાહરણ પણ આપ્યું છે અને સમજવા જઈએ તો એકદમ સરળ શ્લોક છે, પણ જો ગોટે ચડી ગયા આ શ્લોકમાં તો એમ થાય કે આ શું કહે છે, આ શ્લોક ખરેખર આનો મિનિંગ શું છે. એટલે થોડોક અટપટો એવું લાગે એવું બનવા જોગ છે, કેમ કે આપણા મનની અંદર જે અમુક ભાવનાઓ પહેલેથી દ્રઢ થઈને બેઠી છે. બીજું, આપણા મનમાં અમુક વિટમણાઓ, જે આધ્યાત્મિક વિટમણાઓ હોય છે એ ચાલતી જ હોય છે. જ્યારે જ્યારે એમને હવા મળે છે ત્યારે વિટમણાઓ બહુ મોટું સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. ભગવાન અહીંયા 8મા શ્લોકમાં વાત કરે છે કે શરીરમ યદી આપનોતિ યત ચ અપી ઉત્ક્રામતી ઈશ્વરઃ ગૃહીત્વા એતાની સંયાતિ વાયુઃ ગંધાન ઇવ આશયાત. ભગવાને વાયુનું ઉદાહરણ આપ્યું છે કે વાયુઃ ગંધાની ઇવ આશયાત. વાયુઃ એટલે વાયુ, આશયાત ગંધના સ્થાનેથી, જે ગંધનું સ્થાન છે ત્યાંથી, ગંધના સ્થાનેથી ગંધાન એટલે ગંધને જે રીતે, ગંધને ઈવ જે રીતે એટલે કે ગ્રહણ કરીને લઈ જાય છે. પવન, અહીંયા માની લ્યો કે ફૂલ ખીલેલું છે તો પવન ત્યાં આવે છે અને એ ગંધનું સ્થાન કયું છે તો ફૂલ છે. પવન એ ગંધને શું કરે છે? ગ્રહણ કરી અને લઈ જાય છે. પછી ઈવ, ઈવ એટલે એ જ રીતે શું થાય છે તો કે ઈશ્વર, એ જ રીતે દેહ આદિનો સ્વામી બનેલો, શરીર છે, ઇન્દ્રિયો છે, મન છે, આ બધાનો સ્વામી બનેલો આ જે જીવાત્મા, અપી એટલે પણ, ઈશ્વર અપી દેહ આદિનો સ્વામી બનેલો જીવાત્મા પણ, યત શરીરમ જે શરીરને ઉત્ક્રામતી છોડે છે, જે શરીરનો ત્યાગ કરે છે, જે શરીરને છોડે છે, ત્યાંથી એતાની એટલે આ એટલે કોણ તો કે મન સહિત ઇન્દ્રિયો, મન સહિત ઇન્દ્રિયોને ગૃહીત્વા લઈને, અપી પણ પછી શું તો કે આપનોતિ યત જે શરીરને પામે છે, સંયાતિ તેમાં ચાલ્યો જાય છે, એમની અંદર ચાલ્યો જાય છે. ભગવાન એવું કહેવા માંગે છે કે મન સહિત ઇન્દ્રિયોનો સ્વામી બનેલો જે આ જીવાત્મા છે, ખરેખર એમની ભૂલ હતી પણ અત્યારે બની તો ગયો છે. એ જીવાત્મા શું કરે છે?
તો કે પછી આ એક શરીરને છોડી અને એક શરીરને છોડીને જ્યારે બીજા કોઈ યોનિની અંદર પ્રવેશ કરે છે, પામે છે, એ બીજા યોનિને પામે છે કર્મો પ્રમાણે, ત્યારે આમને એની સાથે લઈને ચાલ્યો જાય છે. આમને એટલે કોને? તો કે મન સહિત ઇન્દ્રિયોને, એટલે કે જે આપણે 17 તત્વોની વાત કરી હતી, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર, જે આપણે બીજા અધ્યાય વખતે એમની ભગવાન વાત કરે છે. ભગવાન પહેલા શું કહે છે કે વાયુ ગંધાન ઇવ આશ્યાત. પવનનું કામ શું છે? તો કે પવન શું કરે છે? જે જગ્યાએ ગંધ છે એ ગંધના સ્થાનેથી એ ગંધને પોતાની સાથે ગ્રહણ કરે, પોતે ગ્રહણ કરે છે, એમને પોતાની સાથે ઉપાડે છે અને બીજે લઈ જાય છે. હવે ત્યારે જે સ્થાનેથી ગંધને, માની લો કે કોઈ એક સડેલું મૃતદેહ પડ્યું છે, ત્યાં પવન આવ્યો તો ત્યાંથી દુર્ગંધને લઈ જશે. એક અત્તરનું પૂંબડું પડ્યું છે અને પવન આવ્યો તો એ અત્તરની સુગંધને લઈ જશે, ફૂલની સુવાસને લઈ જશે. એ પવન પોતાની સાથે લઈ જઈ અને શું કરે છે? તો કે ગંધને ગ્રહણ કરીને લઈ જાય છે. હવે ખરેખર આપણે એક રીતે જોઈએ તો આ જે પોતાએ સ્વામી બની બેઠો છે શરીરનો, મનનો, ઇન્દ્રિયોનો, એ આત્મા શું કરે છે? તો કે આ પવનની જેમ જ કરે છે. એ જે જગ્યાએ, શરીરની જે જગ્યાએ મન છે, ઇન્દ્રિયો છે, અંતઃકરણ છે, એ સૂક્ષ્મ અને કારણ શરીરને આત્મા, જીવાત્મા પોતાની સાથે લઈ જાય છે. કેમ કે એવું માને છે કે હું આમનો સ્વામી છું, એટલે એની પોતાની સાથે લઈ જાય છે. હવે બીજું, પવન અને ગંધને એક રીતે જોઈએ તો બંને વચ્ચે સંગતિ શક્ય જ નથી. બંને વચ્ચે સંગતિ શક્ય થઈ જ ન શકે, બે વચ્ચે એકતા થઈ જ નહીં શકે. એટલે પવન તો શું કરશે? ગંધને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈને મૂકી દેશે. બીજું, આ જીવાત્મા, એ જ રીતે જીવાત્મા છે કોણ છે? તો કે અજર છે, અમર છે, અજન્મા છે, અવિનાશી, અવ્યક્ત છે. તો આ જે શરીરના જે મન છે, ઇન્દ્રિયો છે, કારણ શરીર, સૂક્ષ્મ શરીર, એ કોણ છે? એ તો જળ છે, પ્રકૃતિ છે. તો જેમ પવન વાયુ છે એ ગંધને લઈ જાય છે ગંધના સ્થાનેથી, એમ જીવાત્મા આમની પોતાની સાથે, એમના સ્થાનેથી લઈ જાય છે પોતાની સાથે કારણ શરીર અને સૂક્ષ્મ શરીરને, જ્યારે એનું આયુષ્ય પૂરું થાય છે અથવા તો જીવાત્મા જ્યારે શરીર છોડે છે ત્યારે. પણ પવન છે એ તો જળ, પવન છે. એક તો તમે એ જુઓ કે પવન છે એ તત્વ મૂળ કોનું છે? તો કે આકાશનું તત્વ છે. 5 મહાભૂત, 5 જે આપણા વિષયો છે ઇન્દ્રિયોના, એમાં પવન છે એ કોનું મૂળ તત્વ છે? તો કે આકાશનું મૂળ તત્વ છે. બીજું, ગંધ છે એ કોનું મૂળ તત્વ છે? કે તો એ તો પૃથ્વીનું મૂળ તત્વ છે. 5 મહાભૂતમાં જે આપણે જોઈએ છીએ વાયુ છે, તો એ આકાશરૂપી તત્વ છે એ ગંધરૂપી, એટલે કે પૃથ્વીરૂપી તત્વને લઈ જાય છે. ખરેખર એનો સુમેળ સભ્ય નથી અને શક્ય પણ નથી. એ જ રીતે ચેતન એવો આત્મા આ જળ એવા પ્રકૃતિના કાર્યરૂપ શરીરને, મનને, ઇન્દ્રિયોને અને સૂક્ષ્મને કારણ શરીરને લઈ જાય. ખરેખર એ શક્ય નથી. બીજી બાબત એ છે કે ભાઈ વાયુ છે એ થોડો પોતાની રીતે વિચારી શકે છે કે હું શું કરી રહ્યો છું? જ્યારે જીવાત્મા છે એ તો પોતાના સ્વરૂપને જાણે છે. ભગવાને આગળના શ્લોકમાં તો કીધું, મમે વાંશો જીવલોકે જીવભૂત સનાતન. એ મારો જ અંશ છે. એમની પાસે વિવેક બુદ્ધિ છે, પણ એમ છતાં આ વિવેક બુદ્ધિ છે, વિચારશીલતા છે, એ પોતે સમજી શકે છે અને ધારે ત્યારે કોઈની સાથે સંબંધ બાંધી શકે છે, ધારે ત્યારે એ સંબંધ કોઈની સાથે તોડી શકે છે. એમ છતાં જીવાત્મા પોતાની સાથે લઈ જાય છે. એની પાછળનું કારણ શું છે? તો એ શબ્દ ભગવાને વાપર્યો છે ઈશ્વર. એ પોતે એને ઈશ્વર સમજી બેઠું છે કે હું આ બધાનો માલિક છું. અને તમે જ્યારે કોઈના માલિક સમજી બેસો ને, તો ખરેખર તમે માલિક નથી, તમે એમના ગુલામ થઈ જાઓ છો. કાં તો એ પદાર્થ હશે કે વ્યક્તિ હશે, તમે એમ સમજો કે હું આનો માલિક છું, ત્યારે એ પદાર્થોનો અભાવ છે, વ્યક્તિનો અભાવ છે, તમને સતાવશે.
એટલે તમે એના ગુલામ છો, ખરેખર માલિક નથી. આ મોટી ભૂલ છે, જીવાત્માએ કરેલી આ મોટી ભૂલ છે. પોતે ચેતન હોવા સાથે જડ સાથેના સંબંધને, શરીર સાથેના તાદાત્મ્યને પોતાનું માની લીધું છે ને, આ એમની મોટી ભૂલ છે. બીજું, એ ઈશ્વર થઈ બેઠો છે, માલિક થઈ બેઠો છે, અને એમને કારણે એમણે આવી ભૂલ કરી છે. હવે બીજી બાબત આપણે એક રીતે જોઈએ તો કે ખરેખર પરમાત્મા છે, એમનો જ આ અંશ જીવાત્મા છે. તો પછી એમને નવા શરીરમાં જવાની જરૂર શું પડી? એમ તો કે ભાઈ એમણે કર્યું શું? શરીરના પ્રકૃતિના કાર્યોને પોતાના માની લીધા. હવે જો એ પ્રકૃતિના કાર્યોને પોતાના માની લીધા છે, એને કારણે શું થશે? એમને ફળ ભોગવવા માટે જ્યારે ખરેખર તો એક રીતે જોઈએ તો જીવાત્મા પાસે બે શક્તિ છે. એક કઈ શક્તિ છે? તો કે પ્રાણ શક્તિ છે, અને બીજી કઈ શક્તિ છે? તો કે ઈચ્છા શક્તિ છે. પ્રાણ શક્તિ શું કરે છે? તો કે શ્વાસોશ્વાસનું આવાગમનનું કામ કરે છે, અને ઈચ્છા શક્તિ શું કરે છે? વિવિધ પ્રકારની ઈચ્છાઓનું કાર્ય કરે છે. હવે માની લ્યો કે તમારી ઈચ્છા બાકી છે અને પ્રાણ શક્તિ ખલાસ થઈ જાય છે, ત્યારે એમને બીજી યોનિમાં જન્મ મળે છે, કેમ કે તમારી ઈચ્છાઓ હજી બાકી. ખરેખર તો ઈચ્છાઓ પૂરી થઈ જવી જોઈએ અને માત્ર પ્રાણ શક્તિ બાકી રહેવી જોઈએ. તો જ્યારે પ્રાણ પૂરા થશે એટલે સીધો મોક્ષ મળી જશે. પણ ઈચ્છા શક્તિ હજી પૂરી નથી થઈ અને પ્રાણ શક્તિ હજી અધૂરી છે, એટલે એમની સાથે પોતાની ઈચ્છાઓને લઈ અને બીજા શરીરમાં પ્રવેશ કરે. ભગવાન એવું કહે છે, ગૃહીત્વા એતાની સંયાતિ. એતાની એટલે આને, ગૃહીત્વા એટલે લઈને, યત શરીરમ આપનોતિ, જે શરીરને પ્રાપ્ત કરે છે, સંયાતિ એમની અંદર એ પ્રવેશ કરે છે, ચાલ્યો જાય છે. કોની કોની સાથે? તો કે મનની સાથે, ઇન્દ્રિયો સાથે, કારણ શરીર સાથે, સૂક્ષ્મ શરીર સાથે, જે આપણે 17 તત્વોને જોયા હતા, એમની સાથે એ પૂર્વજન્મના કરેલા કર્મોના ફળ અને પૂર્વજન્મની ઈચ્છાઓની સાથે એ શરીરને ટ્રાન્સફર કરે છે. એટલે ભગવાન એવું કહેવા માંગે છે કે આવી રીતથી સતત ચાલ્યા કરે. ખરેખર તો એને શું કરવું જોઈએ કે જો એમને ખરેખર મોક્ષની ઈચ્છા હોય, કામનાઓ હોય, તો આ શરીર છે એવું નથી. બીજું, મન, ઇન્દ્રિયો, શરીર, આ બધાને પોતે એનો માલિક ગણે છે, પોતાને એનો માલિક ગણે છે. પણ મન છે, ઇન્દ્રિયો છે, શરીર છે, ક્યારેય કોઈ દિવસ એમ નહીં કહે કે હું તારો છું અને અમે તમારા છીએ. આપણે એમ કહીએ છીએ આ મારું શરીર છે, એ નહીં કહે, શરીર એવું નહીં કહે. એટલે આ જીવાત્માએ કરેલી ભૂલો છે કે શરીર સાથેના તાદાત્મ્યને કારણે એ ખરેખર જે મોક્ષનો અધિકારી છે, જે મોક્ષ મેળવવાને પામવા માટે તત્પર છે, અથવા તો એ કાયમને માટે રહી શકે છે, એમ છતાં પણ એ મોક્ષને બદલે બીજા શરીરને જ્યારે ધારણ કરે છે ને, ત્યારે પૂર્વજન્મની ઈચ્છાઓને સાથે ધારણ કરે. ભગવાન કહે છે એટલા માટે એમને નોખી નોખી યોનિઓમાં પ્રવેશ કરવો પડે છે. જેમાં પવન કરે છે એ રીતે એ પણ કરી રહ્યો છે. સરસ મજાનો શ્લોક, એક સીધી સરળ બાબત ભગવાને સમજાવવાની પ્રયત્ન કર્યો છે કે ભાઈ જે આ મન સહિતની 5 ઇન્દ્રિયો છે, જે પ્રકૃતિ સ્થાની છે, એમને કેવી રીતે આકર્ષે છે? તો કે ઈચ્છાઓ એનું મૂળ કારણ બની જાય છે. એટલે એ વાતને ભગવાને અહીં 8મા શ્લોકમાં રજૂ કરી કે શરીરમ યત વાપનોતિ યત ચાપી ઉત્ક્રામતિ ઈશ્વર ગૃહીત્વા એતાની સંયાતિ વાયુ ગંધાની વાશ્યાત. પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.